આજે ભેગા થયા છે 6 દિવસ આ જેટલી જે રીતના પૂરા થયા બરોબર, તો એમાં તમારા માટે બધા માટે પહેલા તો તાળી થઈ જાય કે તમે બધા લોકો છે એ સમયસર 6 દિવસથી બધા લોકો હાજર રહી શક્યા, તો પહેલા તમારા માટે તાળી થઈ જાય પેલા. તો હા, આજે એક બીજી વાત એ છે, આજે અમારી સ્કૂલમાંથી રાજેશભાઈ બહુગુણા જે પ્રથમ બેચર છે એ આપણી વચ્ચે શિબિરમાં ઉપલબ્ધ છે. રાજેશભાઈ બેઝિકલી ઋષિકેશ, બધા લોકોએ નામ સાંભળ્યું હશે, આપણામાંથી બહુ બધા લોકો હરિદ્વાર ને ઋષિકેશ ફરવા જાય છે. તો ઋષિકેશ કુદરતી સૌંદર્ય ધરાવતી જે ઉત્તરાખંડની જગ્યા છે ત્યાંથી બિલોંગ કરે છે અને ઘણા સમય ત્યાં જીવન વિદ્યા સાથે જોડાયેલા છે. અને આપણી શાળામાં લગભગ મેં જોઈન કર્યું એના 1 વર્ષ પહેલા જીવન વિદ્યાને લગતી પ્રવૃત્તિને સંભાળવા માટે દર મહિને 10 દિવસ આવતા. તો આપણે આજે શિબિર સમજીએ છીએ, તો સમજવું એક ભાગ છે. પછી તમને એ પ્રશ્ન થશે કે એને એજ્યુકેશનમાં આપણે ધોરણ 1માં 2માં 3માં કેજીમાં કઈ રીતના લઈ જશું, શું ભણાવશું, એ પ્રશ્ન થાય ને. તો અહીંયા તો તમને અમુક સૈદ્ધાંતિક વસ્તુ મળે છે, તો એની આખી રૂપરેખા તૈયાર કરવી, આપણા એક્ઝિસ્ટિંગ સિલેબસમાં જીવન વિદ્યાને કઈ રીતના ઉમેરવું, એમાં છે એ રાજેશભાઈએ ઘણું કામ કર્યું છે. તો એ જ કામ છે એ આપણી સ્કૂલમાં અત્યારે રાજેશભાઈ કરે છે. અત્યારે જ્યારે આપણી શિબિર ચાલી રહી છે એ દરમિયાન જ આપણી સ્કૂલ છે નવદીપમાં, એમાં કેજીથી ધોરણ 2 સુધીના પ્રાઇમરી સેક્શન છે એના બહેનો માટે એક જીવન વિદ્યાની જ પણ એજ્યુકેશનલ શિબિર ચાલે છે. એટલે હવે એના આધારિત છે એ તમે ટાઈમ ટેબલ કેમ બનાવશો, અલગ અલગ સબ્જેક્ટને કઈ રીતના ભણાવશો, કક્કો કેમ ભણાવશો, ABCD કેમ ભણાવશો, કેવી કવિતાઓ હશે, કેવી વાર્તાઓ હશે, એનું આખું છે એ તૈયારી છે એ રાજેશભાઈ બેસી અને કરાવડાવે છે શિક્ષકો સાથે. તો આજે શિબિરમાં આજે રજા હતી, કારણ કે આજે હું પરશુરામ જયંતિ છે એટલે સ્કૂલમાં રજા છે. રાજેશભાઈ ફ્રી હતા એટલે કે હું તમારી શિબિરમાં જાઉં છું જોઉં. તો હા, તો રાજેશભાઈ શું કામ કરે છે અને એમનું થોડોક પરિચય છે એ રાજેશભાઈ પોતે જ છે એ તમારી વચ્ચે રજૂ करશે. तो राजेश भैया, आप आपका एक छोटा सा परिचय और आप क्या कर रहे हैं, जीवन विद्या से आपसे आपका जुड़ने का यात्रा, वो आप थोड़ा सबके सामने रख पाए तो अच्छा रहेगा. आपकी जब अनुकूलता हो, अभी रखना है अभी या दोपहर के बाद रखना है दोपहर, जब आपको ठीक लगे तो अभी आप रख दीजिए. साइलेंट अच्छा काट हाँ काट